નમસ્કાર બાલમિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભાગ નંબર 112માં સમય વિશે તેમજ વાર, પખવાડિયું, વર્ષ, લિપિ વર્ષ, કેલેન્ડર અને ઘડિયાળનો સમય આના વિશે માહિતી મેળવશું. તો ચાલો આપણે શરૂ કરીએ. સૌપ્રથમ સમયમાં નાનામાં નાનો એકમ જેને આપણે સેકન્ડ તરીકે ઓળખીએ છીએ. ઘડિયાળમાં સેકન્ડ કાંટો એક વખત ખસે તો 1 સેકન્ડ કહેવાય. સેકન્ડ કાંટો એક પરિભ્રમણ કરે તો 60 સેકન્ડ કહેવાય. સમયનો પ્રમાણભૂત એકમ સેકન્ડ છે. સમયનો નાનો એકમ પણ સેકન્ડ છે. સેકન્ડ પછી આવે મિનિટ. સેકન્ડ કાંટો 12થી શરૂ કરીને ફરીથી 12 ઉપર આવે ત્યારે 60 સેકન્ડ એટલે કે 1 મિનિટ પૂરી થઈ કહેવાય. ઘડિયાળમાં મિનિટ કાંટો એક વખત ખસે તો 1 મિનિટ થઈ કહેવાય. 1 કલાકના 60માં ભાગને 1 મિનિટ અથવા તો 1 સેકન્ડના 60 ગણાને 1 મિનિટ કહે છે. સંબંધ 60 સેકન્ડ બરાબર 1 મિનિટ અને 1 મિનિટ બરાબર 1/60 એટલે કે 60મો ભાગ. કલાક ઘડિયાળમાં કલાક કાંટો 12 ઉપરથી ખસીને 1 ઉપર આવે એટલે 1 કલાક થયો કહેવાય. અથવા સેકન્ડ કાંટો 12 ઉપરથી શરૂ કરીને 12 ઉપર આવે તેવા કુલ 60 આંટા ફરે ત્યારે 1 કલાકનો સમય થયો ગણાય. સંબંધ 60 મિનિટ બરાબર 1 કલાક, 1 કલાક બરાબર 60 મિનિટ અને 60 ગુણ્યા 60 સેકન્ડ બરાબર 3600 સેકન્ડ થાય. તેવી જ રીતે દિવસ. પૃથ્વી પોતાની ધરી પર અક્ષ એટલે ધરી પર એક ચક્કર પૂર્ણ કરે અથવા પૂર્ણ કરવાના સમયને એક સૂર્ય દિવસ કહે છે. આ પ્રકારે એક સૂર્ય દિવસની અવધિને 24 સરખા ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું અને પ્રત્યેક ભાગને 1 કલાક રૂપે દર્શાવવામાં આવ્યું. આમ કુલ 24 ભાગ મળીને એક 24 કલાક એટલે કે 24 કલાકને 1 દિવસ કહે છે. 24 કલાક બરાબર 1 દિવસ, 1 દિવસ બરાબર 24 કલાક અને 24 કલાક બરાબર 1440 મિનિટ થાય. ત્યારબાદ અઠવાડિયું. 7 દિવસના સમૂહને અઠવાડિયું તરીકે ઓળખાય છે. એક અઠવાડિયામાં 7 વાર હોય છે. વારનો ક્રમ રવિવારથી શરૂ થાય. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. અઠવાડિયાનો પહેલો વાર આપણે રવિવાર હોય છે અને છેલ્લો વાર શનિવાર હોય છે. પખવાડિયું. 15 દિવસના સમૂહને પખવાડિયું તરીકે ઓળખાય છે. એટલે કે પખવાડિયામાં 15 દિવસ હોય, અઠવાડિયામાં 7 દિવસ હોય. હવે મહિનો. 30 દિવસના સમૂહને મહિનાનો સમય ગણવામાં આવે છે. એક વર્ષમાં 12 મહિના હોય છે અને તેના દિવસો આ પ્રમાણે હોય છે. જાન્યુઆરી 31, ફેબ્રુઆરીના 28 અથવા 29, માર્ચના 31, એપ્રિલના 30, મેના 31, જૂનના 30, જુલાઈના 31, ઓગસ્ટના 31, સપ્ટેમ્બરના 30, ઓક્ટોબરના 31, નવેમ્બરના 30, ડિસેમ્બરના 31. હવે
આ દિવસો યાદ રાખવા માટેનું એક ગીત છે જે આ પ્રમાણે છે. સપ્ટેમ્બર, એપ્રિલ, જૂન, નવેમ્બર ના હોય દિવસ 30, એટલે કે આ 4 મહિનામાં 30 દિવસ હોય. ફેબ્રુઆરીના હોય છે દિવસ 28 અથવા લીપ યર્સ હોય તો 29, એટલે 28 અથવા 29 ફેબ્રુઆરી મહિનાના હોય. બાકી બધા મહિનાના હોય છે દિવસ 31. આ 4 મહિના અને 1 ફેબ્રુઆરી મહિનો બાદ કરતાં બધાના 31 દિવસ હોય છે. આ ગીત પ્રમાણે યાદ રાખો તો સરળતાથી આપણે યાદ રહી જાય. વર્ષ. પૃથ્વી સૂર્યની એક પરિક્રમા કરવામાં જેટલો સમય લે છે તેને એક વર્ષ કહે છે. એક સૂર્ય વર્ષ એટલે 365 દિવસ 5 કલાક 48 મિનિટ અને 47 સેકન્ડ થાય. એક સૂર્ય વર્ષ 365 દિવસ 6 કલાક, પરંતુ વ્યવહારમાં સરળતા ખાતર 665 દિવસ લેખે જ ગણવામાં આવે છે. લીપ વર્ષ. તો લીપ વર્ષની અંદર આ પ્રકારે પ્રત્યેક વર્ષ 6 કલાકની ઉણપ હોય છે. જેમ કે હમણાં આપણે જોયું કે 365 દિવસને 6 કલાક થાય, પણ આપણે 365 દિવસ ગણીએ છીએ, પણ 6 કલાકની જે ઉણપ છે તે 4 વર્ષ થાય, એટલે ચોથા ભાગના જે 24 કલાકના 4 ભાગ કરો તો દર વર્ષે 6 કલાક વધે. તો દર 4 વર્ષે આપણે લીપ વર્ષ આવે છે, એટલે કે એ વર્ષે 365ની જગ્યાએ 366 દિવસ ગણવામાં આવે છે, એટલે આપણે એને લીપ વર્ષ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે આપણે જોઈએ તો વર્ષની અંદર 52 અઠવાડિયા આવે. 52 અઠવાડિયા બરાબર આપણે જે કહીએ તો એક વર્ષ થાય. કેલેન્ડર. કોઈપણ મહિનાની કઈ તારીખે કયો વાર હોય તે કેલેન્ડરની મદદથી જાણી શકાય છે. જો 1 તારીખે રવિવાર હોય તો 1માં 7 વાર ઉમેરતા જઈએ તો બીજા રવિવાર અનુક્રમે 1માં 7 ઉમેરેલો 8, 8માં 7 ઉમેરો તો 15, 15માં 7 ઉમેરો તો 22, 22માં 7 ઉમેરો તો 29, એમ તે વારે રવિવાર આવે. બીજું, ઘડિયાળનો સમય. ઘડિયાળ 2 પ્રકારની છે જેના દ્વારા સમય નિર્ધારિત કરી શકાય છે. 12 કલાકની ઘડિયાળ. તો સામાન્ય રીતે 12 કલાકની ઘડિયાળનો ઉપયોગ વધુ કરીએ છીએ. આ પ્રકારની ઘડિયાળને ડાયલ પર 1 થી 12 સુધીના કલાકનો નિશાન કરેલા હોય છે. ઘડિયાળનો કલાકનો કાંટો 12 કલાકમાં 1 ચક્કર લગાવે છે. મિનિટ કાંટો 1 કલાકમાં ચક્કર પૂર્ણ કરે છે. આટલું જાણ્યા બાદ આપણે પ્રેક્ટિસ વર્ક 6.4 જોઈએ તો 3 દિવસ બરાબર ખાલી જગ્યા કલાક થાય. તો આપણે આગળ જોયું કે એક દિવસમાં કેટલા કલાક હોય તો કે 24 કલાક. તો 3 દિવસમાં તો અહીંયા આવે 72 કલાક થાય. 3 મહિના બરાબર ખાલી જગ્યા દિવસ. તો 1 મહિનામાં 30 દિવસ. તો 3 મહિનામાં તો 30 ગુણ્યા 3 કરીએ તો અહીંયા આવે 90 દિવસ. 3 વર્ષ બરાબર ખાલી જગ્યા મહિના અને ખાલી જગ્યા દિવસ. તો 3 વર્ષ. 1 વર્ષમાં 12 મહિના, તો 3 વર્ષમાં 36 મહિના આવે. હવે દિવસોની ગણતરી કરવી હોય તો 1 મહિનામાં 30 દિવસ હોય તો 36 મહિનામાં કેટલા થાય? તો આપણે જોઈએ તો અહીંયા આપણે મહિના આવ્યા 36 ગુણ્યા 30 કરીએ તો 1080 દિવસ થાય.